સવારે પૌવાનો નાસ્તો. ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો ભાઈ બધા? આઈ હોપ તમે મજામાં હશો. મોર્નિંગના ઓલમોસ્ટ 6:45 થયા છે. આજે થઈ છે 18 મે, સન્ડે છે. એન્ડ હું અને ગૌરવ જઈએ છે સારંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે. સો મારે બી વેકેશન જેવું હતું, પાછળ સન્ડે છે એટલે મેળ પડતો હતો. કેટલા ટાઈમથી પ્લાન કરતા હતા બટ મેળ નતો પડતો. પછી સડનલી કંઈક આપણે અચાનક નક્કી કર્યું કે કાલે સારંગપુર જતા આવીએ. હવે હું અને ગૌરવ કાર લઈને અમે બી એકલા જ જઈએ છીએ સારંગપુર. હવે હું રેડી થઈ ગયો છું, એને ફોન કર્યો, એ બસ ઓલમોસ્ટ રેડી હશે, મળીએ. ચલો ગૌરવ, ગુડ મોર્નિંગ. સવારે પૌવાનો નાસ્તો. બહુ લેટ કરી છે, ટાઈમસર. પોણા 9 થયા છે. હજુ 30 કિલોમીટર છે સારંગપુર. ગીતોની મહેફિલ ચાલે છે, મજા આવે છે. ચલો જલ્દી પહોંચીએ. 10 વાગે ફાઇનલી પહોંચી ગયા સારંગપુર. એટલે હનુમાન દાદા દર્શન કરીએ ફટોફટ. ફટોફટ 1 જ મિનિટમાં દર્શન થઈ ગયા અમારા. વિધિન 1 મિનિટમાં ફટોફટ લાઈન આગળ આવી ગઈ. હવે મે બી કુંડળધામ જઈએ, પછી કાઠિયાવાડી ક્યાંક બહાર જમીન પછી ઘેર જઈશું. મસ્ત દર્શન થઈ ગયા દાદાના. શાંતિથી બેઠા છે અહીંયા આગળ. જુઓ છાંયડામાં. હવે લંચ બંચ કરીએ. કુંડળધામ જવું છે, જતા જઈએ. મંદિર સ્વામિનારાયણનું મંદિર છે, પછી ઘેર જમી કરીને. ફાઇનલ કુંડળધામ પહોંચી ગયા છીએ. ત્યાંથી સાળંગપુરથી હાર્ડલી 10 કિલોમીટરનું ડિસ્ટન્સ જ છે, રસ્તામાં જ આવે છે. અમે અહીંયા ભાલના નેસમાં જમવા આવ્યા છે, જે ધંધુકાથી પહેલાં આવશે. કુંડળથી કાં તો સાળંગપુરથી તમે સર્ચ કરી દેશો તો ત્યાંથી 10-15 કિલોમીટર જ છે. થોડું અંદર છે. અને અંદરના ખાંચામાં તમે રાઈટ સાઈડ વળશો, મતલબ મેઇન રોડથી, તો ત્યાં રેડ લાઇટને બોર્ડ મારેલું છે ભાલનું નેસ. જોઈએ હવે કેવું છે. ભાલના નેસમાં બેસી ગયા છીએ. ભીંડી, ભાખરી, રોટલી, વઘારેલો રોટલો, છાશ, ચોખાના પાપડ આટલું મંગાવ્યું છે. બાકી જોઈએ, ભૂખ લાગશે બીજું મંગાવીશ ને કરતા. મસ્ત જગ્યા છે. સુવા માટે અહીંયા જગ્યા આવી જાય. સારી જગ્યા છે. ગાઈસ જમીન બસ નીકળી ગયા છીએ. 1:45 થયા છે બપોરના. એના ફ્રેન્ડ સાથેની પહેલી ટ્રીપ હશે એટલે લાઈફ ટાઈમ યાદ હશે. સારંગપુર ગયા હતા ફ્રેન્ડ જોડે. સીતાવન ઘેર અમદાવાદ. ચલો પહોંચી જઈશું 3:30 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી. તો ગાઈસ ફાઇનલી 4:30 વાગે ઘેર આવી ગયો છું સાંજના. બી હાલ જસ્ટ પહોંચ્યો. એન્ડ સારું રે, આજે વન ડે પિકનિક જેવું થઈ ગયું. થોડું વાર લાગે કારણ કે 130 કિલોમીટર ડિસ્ટન્સ, કારણ કે અલ્ટો હતી ગાડી અને એ બી સીએનજીમાં. એટલે થોડું શાંતિથી ચલાવતો હતો. 60-70 બહુ ફાસ્ટ નહોતો ચલાવતો, અને કોઈ ચલાવી બી નહીં, કોઈ ચલાવતું હોય તો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આજનો દિવસ મજા આવી ગઈ સાળંગપુર. હું બીજી વખત ગયો, ગૌરવ ફર્સ્ટ ટાઈમ ગયો હતો.
તો મજા આવી ગઈ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ટિલ ધેન ટાટા.